हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે આપણે બનાવવાના છીએ ચોખાની પાપડી, જે એકદમ સોફ્ટ અને કુરકુરી બનાવવાના છીએ। અને ખાસ વાત એ કે આ પાપડી આપણે ફાટે નહીં એ રીતે બનાવવાના છીએ મિત્રો। તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને હું તમને અમુક એવી ટિપ્સ બતાવીશ કે જેના કારણે તમારી પાપડી ફાટશે નહીં અને આ રીતે આખી જ બનીને રેડી થશે અને ખાવામાં એકદમ સોફ્ટ અને કરારી રહેશે। તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। બીજી પણ સુકવણીની રેસીપીઓ મેં મારી ચેનલ પર અપલોડ કરેલી છે તો તે તમે જરૂરથી જોજો। ચોખાની પાપડી બનાવવા માટે અહીંયા મેં એક એલ્યુમિનિયમના મોટા તપેલામાં 3 તપેલી જેટલું પાણી લઈ લીધું છે। અહીંયા હું 1 તપેલી લોટ બાફવાની છું તો તેના માટે પરફેક્ટ માપ છે 3 તપેલી પાણી। તો મિત્રો તમે આ માપ સાથે બનાવશો તો તમારી પાપડી છે તે પરફેક્ટ એવી બનીને રેડી થશે। હવે 1 તપેલી લોટ માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલા લીલા તીખા મરચાં લઈ લીધા છે। સાથે જ આપણે 1 ચમચી જેટલો અજમો લઈ લઈશું અને 2 મોટી ચમચી જેટલું આપણે જીરું લઈ લેવાનું છે। બધા જ મસાલા હું મરચાંની સાથે જ દળી લઈશ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું આપણે ધ્યાનથી ઉમેરવાનું છે કારણ કે જ્યારે પાપડી સુકાય ત્યારે તેની ક્વોન્ટિટી ઓછી થઈ અને ખારી ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે અહીંયા મેં પાણી ગરમ થવા મૂકી દીધું હતું તો પાણી ગરમ થઈ ગયું છે। ત્યારે આપણે જે મરચાંની પેસ્ટ બનાવી છે તે ઉમેરી લઈશું અને પાણીને સારી રીતે ઉકાળી લઈશું। તો આ રીતે એક ઉભરો આવી ગયો હતો, ત્યારબાદ પણ મેં લગભગ 8 થી 10 મિનિટ જેવું પાણીને ઉકળવા દીધું છે। 3 થી 4 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું, જેનાથી પાપડી જોવામાં અને ખાવામાં ખૂબ જ સારી લાગશે। આ રીતે પાણીને મિત્રો ઉકળવા દેવાનું છે જેથી કરીને પાપડીનો કલર છે તે ખૂબ સારો આવશે અને પાપડી છે તે તમારી સરસ એવી બનીને રેડી થશે। 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને પાણીને આપણે કન્ટિન્યુઅસ ઉકળવા દઈશું। અડધી ચમચી જેટલો પાપડ ખાર ઉમેરવાનો છે જેના કારણે પાપડી છે તે સોફ્ટ બનશે। વધારે પડતો પાપડ ખાર ઉમેરવાનો નથી કારણ નહીં તો પાપડી ફાટી જશે। આ રીતે પાણીને પાપડ ખાર નાખ્યા પછી એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે થોડો થોડો કરી અને જે 1 તપેલી આપણે લોટ લીધો છે તે ઉમેરવાનો છે। તો લોટને આપણે આ રીતે ફેલાવતા રહીને ઉમેરવાનો છે અને ત્યારબાદ આપણે લોટને ફટાફટથી ફેરવી લઈશું। તો લોટ ફેરવવામાં થોડી મિત્રો ઉતાવળ રાખવી પડશે, નહીતર તો લોટમાં ગાંઠા પડી જશે। તો આ રીતે તમે લોટને ફટાફટ વેલણની મદદથી ફેરવી લેશો તો લોટમાં સહેજ પણ ગાંઠા નહીં પડે અને મેં તપેલું ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું હતું કારણ કે ફેરવવામાં થોડી સવલત રહે। આ રીતે મેં સરસ એવો લોટને ફેરવી અને આ રીતનો તમારે કઠણ લોટ બનાવવાનો છે। જો તમારો લોટ ઢીલો હશે તો પાપડી ફાટી જશે। તો મિત્રો આ એક ટિપ્સ છે જેના કારણે તમારી પાપડી છે તે ફાટશે નહીં અને સરસ આખી એવી બનીને રેડી થશે। આ રીતે આપણે લોટને સ્પેચ્યુલાથી એકદમ સરસ પ્રેસ કરી ઉપર થોડું તેલ લગાવી લઈશું અને ગેસ ઉપર કોઈ પણ જાડો તવો મૂકી અને 15 થી 20 મિનિટ જેવો આપણે લોટને બફાવા દઈશું। ગેસની ફ્લેમને સ્લો રાખીશું। આ રીતે 15 થી 20 મિનિટ થઈ ગયા પછી પણ મેં 15 થી 20 મિનિટ જેવું લોટને સીજવા દીધું છે તો લોટ પરફેક્ટ એવો આપણો બફાઈ ગયો છે। હવે થોડો થોડો લોટ આપણે પ્લાસ્ટિકમાં આ રીતે કાઢી લઈશું અને તેની પાપડી બનાવીશું। ત્યાં સુધીમાં જે બચેલો લોટ છે તેને આપણે ઢાંકી દેવાનો છે એટલે તે હજી પણ સીજીને સરસ એવો થશે। 1 ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને આપણે સરસ એવો ચીકણો કરી લઈશું। આ રીતે સરસ એવો મસળશો તો લોટ છે તે સરસ ચીકણો થઈ જશે અને તમારી પાપડી છે તે બિલકુલ પણ નહીં ફાટે। અમુક મિત્રો 2 થી 3 વાતોનું ધ્યાન રાખશો તો પાપડી છે તે સરસ એવી આખી બનશે અને સોફ્ટ પણ સરસ બનશે। 7 થી 8 મિનિટ જેવો મેં લોટને મસળી લીધો છે અને ત્યારબાદ આ રીતના આપણે રોટલીની સાઈઝના લુવા કરી લઈશું પાપડી માટે અને ત્યારબાદ આપણે મશીનની મદદથી પાપડીને પ્રેસ કરી લઈશું। અહીંયા હું બધા જ લુવા કરી લઈ છું અને આપણે આ રીતે ડબ્બામાં રાખીશું એટલે તેને ઢાંકવાની જરૂર પડે ત્યારે આપણે તેને ઢાંકી પણ શકીએ, જેથી કરીને લોટ છે તે સુકાઈ ન જાય
અને મશીનમાં આપણે બંને બાજુ પ્લાસ્ટિક મૂકી વચ્ચે લોહો મૂકી અને પાપડીને આ રીતે પ્રેસ કરી લેવાની છે. તો અહીંયા હું જાતે એકલી જ બનાવી રહી છું. તો 8 થી 10 પાપડી બનાવીશ અને ત્યારબાદ હું એકસાથે પાપડીને સુકાવી દઈશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું ઈઝી છે. થોડી જે મહેનત છે તે લોટ બાફવામાં આપણને લાગશે, પરંતુ આ ટ્રિક્સની સાથે તમે લોટ બાફશો તો તમારી પાપડી છે તે સરસ આખી બનીને રેડી થશે, જેવી મારે બનીને રેડી થઈ છે. આ રીતે આપણે એકસાથે સૂકવી લઈશું. હું પાપડીને ઘરમાં જ સુકાવી રહી છું, તો તેને સુકાતા લગભગ 3 દિવસ જેવો સમય લાગશે. તો હું તમને 3 દિવસ પછી બતાવીશ કે પાપડી સુકાય અને કેવી રીતે આખી રહી છે, અને તળીને પણ બતાવીશ કે કેવી સોફ્ટ અને કુરકુરી બનીને રેડી થઈ છે. તો બધી જ પાપડીઓ મેં બનાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે બધી જ પાપડીઓ આખી છે. લગભગ 3-1 કલાક જેવો સમય થઈ ગયો છે મને પાપડી સુકવ્યાને, અને છતાં પણ પાપડીઓ બધી જ છે તે આખી છે. બીજા દિવસનો આ વિડીયો છે જેમાં હું તમને બતાવી રહી છું કે સરસ એવી બધી પાપડીઓ આખી છે અને મેં છે સાઈડને પલટાવી લીધી છે. તો મિત્રો આવી રીતે લોટ બાફવાની જો તમે પરફેક્ટ રીત અપનાવશો તો પાપડી છે તે સરસ આ રીતે આખી બનીને રેડી થશે. 3 દિવસ થઈ ગયા છે અને પાપડી છે તે સરસ સુકાઈ ગઈ છે. તો હું તમને તળીને બતાવીશ. તળવા માટે મેં તેલને હાઈ ફ્લેમ પર ગરમ કરી લીધું છે અને હવે આપણે પાપડીને એક પાપડી ઉમેરી અને તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે જોતા જ ખબર પડે છે એકદમ સોફ્ટ એવી પાપડી આપણી રેડી થઈ છે. અને મેં જ્યારે પાપડી બનાવી ત્યારે તેને બને એટલી પતલી બનાવી હતી, જેના કારણે તે વધારે પડતી જ સોફ્ટ રહેશે. તો મિત્રો આ આપણી ચોખાની પાપડીની રેસીપી રેડી છે અને આ પાપડીને તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને ખાઈ શકો છો. તો મિત્રો આ ચોખાની પાપડીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.